नीचे बेहतरीन शॉट और ये 6 रन छक्का कामरा लींबूड़ा सको है भाई सको બધા પેલા ઠેક લગી માથોની ગોળ બચતા હુआ 28 રન આ ઇમરાનની પેલા કાટ થઈ ગઈ તો ઇમરાનની બધાય કાટ કાઢવા ઇમરાનની બધાય ગોળ બચતા હુआ 28 રન મુન્નાભાઈ રોમારી हाँ बुआजी दिक्कत अवाज आए तुम्हारा मैदान में फुल चार्जर है बुआजी यहाँ पर बढ़िया बल्लेबाजी इमरान शमा के द्वारा आखिर जिंदगी आउट गई रो में डायरेक्ट मेटा का उल्टा चश्मा बबीता जी आई लव यू दिल गार्डन अब आया विशाल तात्पर्या बे मैच लेजो होना भाई તમારા ચાલુ સ્કોરિંગ હલો 10 9 8 7 6 5 4 3 0 1 2 ચાલુ કરો મેચ ચાલુ હોતા બોલ શોટ થઈ જાય બોલ ના પેલો ખાલી બીજો છક્કો બસ 2 બોલ બેહતરીન બલ્લેબાજી ઇમરાન પેલો દડો ખાલી બીજા દડે છક્કો ત્રીજો દડો સિંગલ तो अब आया विशाल तात्पर्या 2000 बल्लेबाज विशाल तात्पर्या छोटी सी दुनिया में बड़ा नाम राम काका का लड़का राकेश का भतीजा और ये लंबा छक्का दौड़ बढ़ता हुआ 13 चौथी गेंद के पत्रकार बढ़िया बल्लेबाजी विशाल जो कि जल की सभा है। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. ધ્રાંગધ્રાના ઝાલાવાડ મેદાનની અંદર આજે ગાયોના લાભાર્થે આ 3 દિવસથી ટુર્નામેન્ટ ચાલી રહી છે, તેની આપણે મુલાકાત લીધી અને પૂછીશું. હા, તો આપનું નામ જણાવશો સાહેબ? મનીષભાઈ રાવલ. હા, મનીષભાઈ રાવલ. આ ટુર્નામેન્ટ શેના માટે, કયા ઉદ્દેશ્યથી ચાલુ કરવામાં આવી છે? આ ટુર્નામેન્ટ ગૌ માતાના સેવાના લાભાર્થે આયોજક મિત્રો તરફથી એક સુંદર વ્યવસ્થા સાથે ખૂબસૂરત આયોજન કરેલ છે. લોકપ્રિય ક્રિકેટના રમતના માધ્યમથી જે ગૌ માતાની સેવા કરવાનો સંકલ્પ જે આયોજક મિત્રોનો છે તે ખરેખર પ્રશંસનીય છે. તો આ તકે હું દરેક આયોજક મિત્રોશ્રીને ધન્યવાદ પાઠવું છું. અને આજે આ ટુર્નામેન્ટથી જે કંઈ આવક થઈ હશે એનો ક્યાં ઉપયોગ કરવાના છો? આ ટુર્નામેન્ટથી જે કંઈ પણ આવક થશે તે ગૌ માતાના સંચાલનમાં, દવામાં અને ઘાસચારામાં ઉપયોગ થશે. અને આ ટુર્નામેન્ટમાં કુલ કેટલી ટીમો ભાગ લઈ રહી છે? આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધેલ છે. અને આજે ત્રીજો દિવસ છે કે ચોથો? ત્રીજો દિવસ આજે. હા, તો ત્રીજા દિવસમાં એક મેચ પૂર્ણ થઈ, એક અને અત્યારે બીજી શરૂ થઈ, તો એના વિશે કંઈક માહિતી આપશો? બસ 10 ટીમોએ ભાગ લીધેલો અને આજના ત્રીજા દિવસે બધી જ ટીમોએ બહુ જ સુંદર રમત બતાવી છે. એક રન, એક સિક્સર, એક ચોક્કો ગૌ માતાને સમર્પિત છે. તો આ તકે જે કંઈ દાતાશ્રીએ સહકાર અને સહયોગ આપ્યો છે એમનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર આપનો.